આ મિત્રો મનસુખભાઈનો એકદમ નો રેકોર્ડિંગ આવી ગયું છે. મનસુખભાઈનામાં ફોન આવ્યો કરશનભાઈનો, અને કરશનભાઈ 64 વર્ષે લવ મેરેજ કર્યા મુંબઈની વીરુબેન સાથે. સંપૂર્ણ રેકોર્ડિંગ સાંભળો, તમે પણ ગોટો વળી જશો ભાઈ. રેકોર્ડિંગ સાંભળીને તમને પણ આનંદ આવવાનો છે. વિડીયો રેકોર્ડિંગ એન્ડ સુધી સાંભળજો, ખૂબ એટલે ખૂબ મજા આવવાની છે. જુઓ. હા હા મનસુખભાઈ. હા એ કરશનભાઈ બોલું છું ચાવડા. બોલો બોલો કરશનભાઈ, ક્યાં ગામથી? અમે અહીં કણે પૂગી ગયા નહીં, તમારા આશ્રમમાં પૂગી ગયા નહીં. કરશનભાઈ ક્યાં ગામ વાળા? બાંભણિયાવાળા. બાંભણિયાવાળા. બોલો શું હતું? હવે એમાં એવું છે કે ભાઈ મેં લગ્ન કર્યા ના, મેં સિવિલ મેરેજ કર્યા કોર્ટ દ્વારા, પણ મારી પત્ની મને રોટલા કરાવવા, થામ વાસણ કરાવવા, પગ દબાવડા, મને હેરાન હેરાન. તમારું આખું નામ શું છે? કરશનભાઈ સકુભાઈ ચાવડા. તમારું ગામ કયું છે? બાંભણિયા, જિલ્લો અમરેલી. હા અત્યારે તમારી ઉંમર? મારી ઉંમર 64 વર્ષ. 64 65. અને અત્યારે મેરેજ કર્યા? મેરેજ કર્યા એના 7 8 10 મહિના થયા. હા એટલે અત્યારે 65 માં જ કર્યા ગણાય ને? હા વર્ષમાં કર્યા. 64 વર્ષે બીજી બાઈ? બીજી બાઈ મેં પેન્શન, છોકરાઓનું પેન્શન બચી જાય, ભવિષ્યમાં હું મરી જાઉં તો મારા છોકરાઓને પેન્શન મળે. તમારા દીકરા કેટલા? 2 દીકરા 1 દીકરી. ઈ ક્યાં છે? ઈ રહે છે ગોંડલ નાગડકા રોડ. શક્તિ સોસાયટીમાં 2 દીકરા રહે છે ને 1 દીકરો પીએસઆઈ નો જમાય છે, એ રાજકોટ રહે. એમની તો અટાણા ઘટે ઘટ પણ અટાણ બાઈ નોકરી હોત તો શું જરૂર હતી? તમારી મનસુખભાઈ વાત બરાબર, મારા કાંઈ નહોતું કરવું. તમે મને 251 રૂપિયા એકવાર મને આપ્યા હતા અને ચાય ઉડાડી હતી. હું તેની મંદિરમાં પૂજારી હતો, પણ આ મને કબૂતી સુધી અને મારા મનને એમ કે મારું પેન્શન બચી જાય તો આ મારા છોકરાઓને કાંઈક દે, પણ આ છોકરાઓને કાંઈ દે એમ નથી અને પોતે લઈને વહી જાય એમ છે. મને મારી નાખે એમ છે. મારા જાનનો ખતરો છે. હું એ ઘરે જવાય માગતો નથી મારા બાપુ. એની આ બાઈ રહી એ તમે કેવી રીતે ગોઠવું? એમાં એવું થયું, ધંધુસર મંદિરમાં હું પેલા મહંત હતો. ધંધુસર મંદિર કયું મંદિર? અજયપાલ ધામ. ધંધુસર જુનાગઢ ની બાજુમાં આવે ને, એમાં હું પેલા મહંત હતો ને, એટલે અહીંયા એક બેન કીડી બેન કરીને સુરત ના આવતા. સુરત ના કીડી બેને મને નંબર આપ્યો કે આ નંબર માં તમે વાત કરો. એટલે મેં વાત કરી, એટલે આને મારી યારે વાતો ચાલુ કરી દીધી. કાયમ વાતો 2-3 મહિના વાતો કર્યું અને પછી કે હું નિરાધાર છું. એટલે મારા મનને એમ કે આ નિરાધાર છે ને હું નિરાધાર જેવો છું, થઈ જાય તો સારું, મારા છોકરાનું પેન્શન જળવાઈ જાય. એટલે એ નિરાધાર જાણીને મેં કામ કર્યું તો આ નિરાધાર આધાર વાળી થઈ ગઈ અને મને હેરાન કરવા માંડી. મને કાયમ તમે મંદિરમાં હતા, પછી મંદિરમાં આ બાઈ ત્યાં આવતી હતી કે બીજી બાઈ મારફત? આવતી. આ બીજી બાઈ આવતી. બીજી બાઈ નંબર આપ્યા ખાલી. કોના? આ બાઈ ના? આ બાઈ ના. એટલે આ બાઈ ના નંબર આપ્યા ને તો આ બાઈએ મને ફોન કરીને વાત કર્યું કે કીડીબેને મને નંબર આપ્યા, હવે તમે કીડીબેન ના ફોન કરતા જ નહીં. એટલે કીડીબેન ને હું ઠામુકો ફોન કરવાનું બંધ કરી દીધું અને એ બાઈ મને કીડીબેન ના ફોન નહીં કરવા દે. કીડીબેન હારે વાત કરવાની બંધ કરી પછી આ મકોડી બેન ક્યાંથી મળી એમ કહો? એ તો કીડીબેન નંબર આપ્યા હતા. આ કીડીબેન કયા તમારે અત્યારે છે તમે બીજું ઘર કર્યું એના? આ એના નંબર આપ્યા હતા જૂના. એ નંબર એને ફેરવી નાખ્યા ને બીજો નવો મોબાઈલ કાર લીધો. પછી એમની આ મંદિરે કીડીબેન દર્શન કરવા આવતા હતા? આ કીડીબેન દર્શન કરવા આવતી. કીડીબેન તો અજયપાલ ધામની ભગત છે, પણ કીડીબેન ને એવું કોઈ મનમાં હોય કે આવા દગા કરશે. એને તમારા નંબર બાયુ ના દેવાનું કારણ શું હતું એમ હું કઉ છું? હાલો તમારા નંબર દીધા, પણ તમારા નંબર એટલે મારી વાત સાંભળો, હું મંદિરમાં પૂજારી હતો ને તો મારી પત્રિકાઓ છપાયેલી હોય તો વાંચી હોય ને. મારા મંદિરની મારી પત્રિકા હોય છે મારી પાસે. એટલે તમે તઈ મહંત થઈ છો? એટલે હું ત્યાં મહંત હતો. મહંત ની પત્રિકાઓ આખું બોક્સ મારા ઘરે. પછી એમ નહીં, પછી આ કીડીબેન આ બાઈ ને નંબર દીધા, તમે નંબર આપ્યા હતા? કીડીબેને મારો નંબર આ બાઈ ને દીધો, એ બાઈ મને ફોન કર્યો. તમે ફોન કરીને શું કીધું? મને કે ભાઈ હું નિરાધાર છું, મારી પાસે કોઈ છે નહીં આગળ ઉપર, અને મારા એક દીકરો એ મરી ગયો છે અને મેં તમે નોકરિયાત છો એટલે મારે કામ કરવું. શું કામ કરવું? લગ્ન કરવા છે? હા, મારે કે તમારી યારે આ સંબંધ જોડવું છે, લગ્ન કરવા છે, સેકન્ડ મેરેજ કરવા. આ ઉંમરે કરાય નહીં પણ તોય કરવા છે, પણ આની નીતિમાં કચરો છે મને શું ખબર. પછી લગ્ન કર્યા એટલે પછી બે લવ મેરેજ કર્યા, શું કર્યું? કોર્ટમાં વકીલ દ્વારા કોર્ટ મેરેજ કર્યા. એટલે કોર્ટ મેરેજ કર્યા છે કે મૈત્રી કરાર કર્યા? મૈત્રી કરાર નથી કર્યા, કોર્ટ મેરેજ કર્યા. ઈ બાઈ ને છોકરા બોકરા છે કે નથી? એને કાંઈ સંતાન નથી. એનું પેલા ક્યાં લગ્ન કર્યા હતા એના? એ મને કાંઈ ખબર નથી ને ક્યાં લગ્ન કર્યા હતા. એને કાંઈ સર્ટિફિકેટ ને એ બધું ઓલાતું ના આટલું વકીલ ને એને કેટલા લગ્ન કર્યા એ મને ખબર નથી. પણ તો તમે સીધા કેમ આમાં સીધા ફસાઈ જ ગયા? મારા મનને એમ હતું મનસુખભાઈ કે મારું પેન્શન બચી જાય, હું 5 વર્ષ પછી મરી જાઉં ને તો મારા છોકરાના પેન્શન મળે અને આ અડધો પેન્શન એ દે, ભલે અડધો એ ખાય, છોકરા એના હાથવા અને પખે રે શાંતિ. મારી બાયડી મરી ગઈ તે પછી આ બધો રસ્તો હું આવું મારા કર્મ નહોતી, પણ હવે શું કરું, મારા કર્મમાં લખેલું છે, થઈ ગયું. કર્મમાં ક્યાં લખેલું હતું? આ તમે અહીંથી લખ્યું. આ બાયું અટણ 65 વર્ષે બાઈ અટણ કરે, આ તમારી ઘરે કે બે જાય ડોઈ બાઈ તમારી કરતા મજબૂત છે કે નબળી છે? ઘરે કે બે જાય છે. મને કહું ટાઈમ તમારા ગોટિયા દબાવીને મારી નાખું તને હું ગમે એમ થઈને પતાવી દેવાની જાઉં અને હું પેન્શન ખાવાની છું. આમ ચોખ્ખું મને મોઢે જ કહે. તમારે ઘરે કે બે જાય એમ છે? હા લે
મને ખબર ને એને મારા હાથમાં મારેલું હતું, મારા હાથમાં જે કાલ ધોરાજી પાટો બંધાવા કીધો, પાટો મારા હાથમાં બાંધેલો બતાવું તમને. એમ મને મારા ગળામાંથી માળા તોડી નાખી હતી. બાજુમાં માણા રહી છે ને, એ કે આના ગળામાંથી માળા તૂટી ગઈ હતી અને આને આ માણસને માર્યો હતો, ધડીને ઘરમાં લઈ ગઈ હતી મને. એમ નકર આદમીનો દીકરો હું ધારું ને તો હું મારી શકું, પણ મારા હાથ ઉપાડો ને તો સ્ત્રી ઉપર, એટલે મેં હાથ ઉપાડ્યો નથી. એટલે પણ તો તમે મર્યાદા પુરુષોત્તમ છો. મર્યાદા એમ મારા સ્ત્રી માથે હાથ ઉપાડો નતો ને, એટલે મેં કીધું આને આપણે હાથ ઉપાડો નથી, એના એક કર્મ ધોરણ આજ સુધરશે કાલ સુધરશે, પણ સુધરણ ને એમ તો ઉલટી બગડતી જ જાય. પણ હવે ગઢે ગઢ પણ ઈ આખું જિંદગી બાઈ બીજું ઘર નો બાંધી કે ઈ તમારું ઘર હવે હું બાંધેલા. હવે એ બાંધાય નહીં, મારા ભાઈ ને મને હેરાન કરે તો હવાનો કાંઈક રસ્તો તમે કાઢી દો. હું પોલીસ પણ એમને હવે તમારા છોકરા નથી છૂટાછેડા કરી નાખો. છૂટાછેડા નથી માનતી. છૂટાછેડામાં 10 લાખ રૂપિયા માંગે કે 10 લાખ રૂપિયા છૂટાછેડા થાય. 10 લાખ છે ને? હવે 10 લાખ તો 4-5 મહિના થયા, મારે 10 લાખ કેટ તને કાઢીને દેવા? હા તમારા ઘરવાળીના નંબર છે ને? ઘરવાળી નંબર જોઈ લેવા મોબાઈલ હોય તો આપું. મીન પર ફોન છે કે નથી? તો છે નહીં, પણ બીજો નંબર છે. તમારી યાર ફોનમાં કઈ વાત નથી કરતા? મારી યાર ફોનમાં 1-2 વખત એને ફોન કર્યો પણ મેં ઉપાડ્યો નથી. ખોટું એ વળી કાંઈક આડાવડું બોલે ને કંઈક નકામું મારો રેકોર્ડિંગ થાય, એટલે મેં કાંઈ ઉપાડ્યો નથી. ઠીક ઠીક. અને તમે શેમાં નોકરી કરતા હતા? હું નોકરી કરતો હતો ટેલિફોનમાં કોર્ડિનાર. એટલે આ ટેલિફોન એક્સચેન્જમાં? હા, અને હું રિટાયર થયો પ્રાંસીમાં. પ્રાંસી સરપંચના મકાનમાં રહેતો, કમલેશભાઈ ચાવડા છે ને હા એના સરપંચના મકાનમાં રહેતો. પ્રાંસીના સરપંચ, પ્રાંસીના પ્રમુખ, એના પોલીસ ખાતું તમામે તમે તમામ. અટાણે એમને આ 65 વર્ષે તમે બાઈ હાંભરી આ કાંઈ હરી ખોજ્યું નહીં, નકર હવે અટાણે કરાય કાકા. એટલે બાપા તમારી વાત બધી બરાબર છે, મેં કાંઈ મોજ શોખ કરવા માટે નથી મનાવી, પણ મારા મનને એમ કે પેન્શન બચી જાય ને તો મારા છોકરાઓને આમાં પેન્શન તો બચવું જ. 20,000માં 1 રૂપિયો દે એમ નથી ને, મને વેસીને ડાલિયા કરે એમ છે ને, એ પોતે બેઠી બેઠી પેન્શન ખાય એમ છે. આની નીતિ થોડા ટપકા જેવી છે. અટાણે તમે શું કામ કરો? અત્યારે તો હું હમણાં 4 દિવસ ઘરે તો નકર ખોડિયાર પરોઠા હાઉસમાં જતો. મેં કીધું ભાઈ પરોઠા હાઉસમાં મેં કીધું કે ભાઈ મને રોટલો ખાવા દે ને તો બસ મારે તારો પગાર જોતો નથી, પણ મને ઘરમાં ખાવાય જ નહીં. મારા ઘરે આવે એટલે રોટલા મારા હાથે ઘડવા, પાણી મારે ભરવું, લુગડા એના ધોવા, મારા લુગડા ધોવા, લોટ મળવો, આ બધું મારાથી ભાઈ બને નહીં. આ ઉંમરે મારાથી કાંઈ પણ બની શકે નથી. આ ઉંમરે તો હું મરી જાઉં. એ તો હવે તમે ઘરે આવી ગયા એટલે, નકર બાય આટું થઈને તો તમે મારીને મોત કરી. તો અટાણે તમે મહંત છો કે નથી? હવે હું મેં જગ્યાની માલમાં મેં કહી દીધું કે હવે હું મહંત તરીકે રહેવાનું નથી. તમે મને બોલાવી મહંત તરીકે તમે બાય કરી ને એટલે ઓલે કીધું હોય કે હવે તમે વિયા જાવ એમ? ના, એને કાંઈ કીધું નથી બિચારે. તો એને કાંઈ કીધું નથી, પણ જગ્યામાં કામ હાલે છે ને એટલે જગ્યાની અંદર ઓલો નવગણભાઈ કરીને કોઈ મેર છે, એ જગ્યા સંભાળતા. નવગણભાઈ ની રહેવા આવ્યા જગ્યામાં, સમજ્યા? એટલે મેં કીધું તમે અહીં રહેતા હો તો તમારા મકાન બની જાય ને તે પછી મને તેડાવી દે. એટલે જગ્યામાં તો મને તેડાવી લે પાછો. છેક છેક છેક. પણ હવે પાછા મહંત બનશે? પાછા વયું જવું જગ્યામાં. આને રજા જ દઈ દો તમે, જેમ ગમે એમ થાય છૂટી જ કરી નાખો. હા, કેવી રીતે તમે છૂટશો? આ ડોકમાં ગાડીઓ નહીં ગઈ. હવે એ વખત જઈને ભલા માગતી પેન્શન માગે, પેન્શન દઈ દો અડધું માય કીધું હું, પણ મને તો આમાંથી ગાડીઓ છૂટો કરો. નહીં, તમે તમારા આઈથી આ ગાડીઓ નાખ્યો. મારા ભાઈ અટાણા 65 વર્ષે આ કરાય. મારે આ બહુ કર્યું. મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, પણ તમારી પાસે આવવાનું કારણ હું કે પોલીસ સ્ટેશનમાં અરજી આપી સાથે સબૂત તમારો. તમે સાંભળો, આ તમારામાં એને ફોન આવ્યો પછી તમારા પેલા તો કઈક પ્રેમની વાતો થઈ છે ને, કે સીધું એમનામ લગ્નનું જ બેઠું? ના, એને લગ્નનું સીધું નથી ગોઠવ્યું. પછી તમે કઈક તમારી બુઢા પ્રેમ કઈક કર્યો હોય એમાં તો કઈક તમારે કઈ વાતો થઈ? મારી વાત સાંભળો, એ કદાચ રેકોર્ડિંગ ખોલાવે તો મારી વાતમાં એક જરાય ફેર નહીં, દોરાવા ફેર નહીં હોય. મારી વાત વ્યવહારિક જ હશે, ગેરવ્યવહારિક નહીં હોય. અને મારી વાત કોઈ ખરાબ આદતથી વાત મેં કરીએ નહીં. ખોલાવા દો તમે રેકોર્ડિંગ. તમે આમાં શું થાય, હું હમણાં ફોન કરું, સાંભળો. પછી ઈ એમ કહી દે કે આ મારી યાર આવી પ્રેમની વાતો કરતો તો, એ તો હું એને મારે શું કેવું એમ? એટલે તમારી કહાની શું છે એમ? કહાનીમાં મેં તમને દેવી એક વાત કરી હતી. પછી એને તમે ફોન કર્યો પછી સીધું જ થોડી વાત થઈ ગઈ કે હાલો ભાઈ આપણે બે લગ્ન કરી લઈએ? એને ફોન કર્યો એટલે 1-2 વખત ફોન કર્યો. પછી એને મેં કીધું તમારો શું વિચાર છે? એટલે એ અમારો વિચાર આ છે. કીડીબેને મને વાત કરી દે એટલે કીડીબેન કેતી તો આપણે આગળ વધી. એમની પેલા તમે કીડીબેન ફોન કરતા કોઈને ફોન કરતા ને, એ બધી ખાધોડ ક્યુ છે, પૈસા ખાઈ જાય તમારે મારી યારે જેવા રાખવાનું. એમ નહીં, તમારે પછી તમારે બે મળ્યા હતા કે સીધા જ લગ્ન ગોઠવા કે પેલા આવરો જાવરો કર્યો તો એમ? અમે મળ્યા નથી. મેં કીધું તારા જો ઈચ્છા હોય ને તો તું અહીં રાજકોટ આવતી રહે. એટલે રાજકોટ રેલવે સ્ટેશનમાં આવી, ત્યાં મને આવીને પગે લાગી. પછી સીધા પોલીસ સ્ટેશનમાં આપણે નહીં, આપણે સીધા વકીલ પાસે જઈએ. એને મને વકીલ પાસે લઈ ગઈ. વકીલ પાસે લઈ ગઈ એટલે વકીલને તો હું 5-10 હજાર દઈએ એટલે આ સીધા લખાણ કરી દઈએ. એટલે વકીલ બલવાભાઈ કે છે ને એને સીધું લખાણ કર્યો.
અને પરમદી વકીલ પાસે આવીએ છે કે મારો પતિ ગુમસુદા થઈ ગયો. મેં તો ગુમસુદા હો તો મેં તમારી આમ ફોનમાં વાત કરું ભલામણા તો હું પોલીસ જાઉં. હું ગુમસુદા થઈ ગયો નથી, હું એને મૂકીને આવતું રહ્યું છે એનું કારણ કે મારાથી મારે સહન થતી નથી, મારાથી કોઈ પણ વસ્તુ સહન થતી નથી. હાજેપર બાપા ને ત્યાં મંદિર હતા તમે ને, હાજેપર બાપા એ કઈ સદબુદ્ધિ નહોતી કે આમાં પડાય કે ન પડાય એમ? ભાઈ સદબુદ્ધિ તો તમે જે પૈસા વળે બાપા એમ નહીં. હાજેપર બાપા એક પાલન દાદા કોઈ તમે સદબુદ્ધિ નહોતી કે 5 વર્ષ કરતો નહીં આ તારું ઘર પકડી લે. હવે કાંઈ વાંધો નહીં, હવે મારે કાંઈ કરવું નથી. હવે સાના મારા બાપલિયા તમને જે ઠીક લાગે રસ્તો કાઢો અને પોલીસ તમે અહીંયા રામોદ આવી ગયા છો ને? હા હા તો રામોદ આવી ગયા ત્યાં ઘરે આવો હાલો, હું અને મને તમે કઈક દિયો જઈને પછી તમારા ઘરવાળીના નંબર દો, આપણે વાત કરી લે હાલો. પણ આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? એ વાયરલ કરી નાખો મને કાંઈ વાંધો નથી, મારે કાંઈ એવી બીક નથી. એને જે કરવી ભલે મારી માં કરે, કાંઈ વાંધો ના આવો હાલો. વાયરલ કરી જ નાખો એટલે જિંદગીની મારી બીજા કોઈની ઉપર સાળો કરતી બંધ થઈ જાય. પણ આમાં સારો ઈને ક્યાં તમે આ ક્યાં કરવાની? આ તમે ને કીડી બેન ચડાવ્યા, આ મકોડાને મોકલ્યો માલવેરે લેવા માલવીયો જાય, કીડી બિચારી કીડલી. આમાં એવું થયું છે. હવે એ સુરત વાળી બેન ની મને વાત કરવા દેતી નથી, નકર આગળ હું એને વાત કરું ને તો કઈ ખબર પડે કે એની યારે વાત કરવાની નહીં. એટલે કીડી બેન ના નંબર છે કે નથી? કીડી બેન ના નંબર મારી પાસે નથી, આમાં નીકળી ગયા, મોબાઈલમાં હતા. તો આપણે કીડી બેન હારે વાત કરવી હોય તો હવે હું મોબાઈલમાં જોઈ હશે તમને વાપાય. હા તો તમે ઘરે આવો હાલો, હું જોઈ લઉં, હાલો પૂછી લઉં. અને આમાં છૂટાછેડા કરવા છે કે ભેગું કરવું પાછું? છૂટું થઈ જવું. બસ ઘરે આવી ગયા. આપણે ભેગું થવું નથી. હવે ઈ જાણા એનો રસ્તો જાણા, એને કાંઈ જે કાંઈ લેવું હોય ને એ કાંઈ લેવા દેવાનું કાંઈ મળશે નહીં 3 મહિના. તમે હાલો આવો, હું જોઈ લઉં. અને આપણે આમાં માડીને ફોન કરીએ. અને હું અહીંયા ગોંડલ ડીએસપી ઓફિસ છે ને, મામલતદાર ઓફિસની બાજુ આપણા રેલવે સ્ટેશન આગળ, હા ત્યાં હું અરજી દેવો છું. છે આપણે ડીવાયએસપી સાહેબ ઓફિસ. આ અરજીની કોપી દીધેલ છે, એક રજીસ્ટર કરીને અરજી. પણ મને એમ કે એમાં 28 તારીખે અરજી દેવો એટલે લગભગ બારીખ નખાણી ભૂલ થઈ ગઈ છે. હા એ બેન હતા અહીંયા સમજ્યા, બેન કે સાહેબ ગયા છે રાજકોટ. કાંઈ વાંધો નહીં. હાલો હેલો, મેં વીરુબેન મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? હા મનસુખભાઈ રામોદ વાળા. મનસુખ, હા હા ઓલું ભાઈ અમે ઓલાનું જોઈએ છીએ ને, ઓલો હે ઓલું તમારું આ મોબાઈલમાં જોઈએ મનસુખભાઈ? હા એ મનસુખભાઈ. હા ભાઈ બહુ તમારા વિડીયા જોઈ. હા હવે તમારા ઘરવાળા છે ને કરશનભાઈ ચકુભાઈ ચાવડા, હા એનો ફોન હતો ધંધુસરથી. હા તે કઈક મને મારે છે ને આવું બધું હતું ને, હવે તમારો નંબર આપ્યો મને કે અમારું આવી રીતે છે અને મેં 65 વર્ષે બીજું ઘર થતા હું થઈ ગયું ને આવી રીતે હું હેરાન થઈ ગયો ને હવે આમાં શું કરવું? એટલે મેં કીધું ભાઈ મને કઈક શેનું છે ને એ જણાવો તો પૂછી જોઈએ શેના માટે હું હતું ને કેમ છે એમ. એટલે કઈક ભાઈ મારી, હા મનસુખભાઈ પછી કે અમે વર્ષ, હા બોલ. કઈક તમારા આ જે કઈક તમારું પ્રેમ પ્રકરણ કઈક આપણે ઓલા કઈક જગ્યાના કીડીબેન, આ બાપા જે કરશનભાઈ ચકુભાઈ ચાવડા મૂળ છે બાંભણિયાના, હા અને હાલ ગોંડલ રહે છે. હા અટાણે તમે કોના મકાનમાં રહ્યો છો ગોંડલ? અમે ચંદુભાઈ ચૌહાણ ના મકાન છે. અને ખોડિયાર હોટલ છે ને, ખોડિયાર રેસ્ટોરન્ટ, હા એની પાછળ જઈ. હા એટલે અત્યારે તમે કઈક હમણાં 2-4 દી પહેલા 2 જણા બેઠા હતા કે એના હાથમાં કે લાગી ગયું છે, એમાં કઈક જેતપુર પાટો બધાયો ને એવું બધું. કોણ? તમે કઈક માર્યું હતું? ના રે ભાઈ હાવ ખોટી વાત છે. ના ડોલા એને કોઈ માર્યા નથી, બાજ્યા નથી. જયારે અહીંથી ઘરેથી ભાગીને ગયા ને મંગળવારે, તારે એનો ભાણેજ હતો અહીંયા, એનો ભાણેજ મહેમાન હતા, અમે 2 જણા હતા. ચા પીવાનું નામ લઈને નીકળાય કે હાલો હોટલે ચા પી આવી. તમે કીધું હાલો હું અહીંયા જાતી ત્યારે, મેં કીધું હાલો હું આવું. તો એને ગાડી શરૂ કરી. મેં કીધું ગાડી એને શું કામ લઈ જાય, અહીંયા છે હોટલ, ક્યાં આખી છે. એટલે અત્યારે એવું કીધું કે હા ખરેખર તો ઈ કે મારે પેટ્રોલ પુરાવું. પેટ્રોલ પુરાવાનું બાને ગાડીની કીટ મારી ને નીકળી ગયા સીધા ગોંડલ ભેગા. અને એ મારો એની બેન નો છોકરો, મારો નણંદ નો દીકરો થાય, ભાણેજ થાય. એને હું અમે મામી ભાણેજ વાટ જોઈ રહ્યા હોટલ ચા પીવા માટે. પછી હું પેટ્રોલ પંપે જોવા ગઈ, બાજુમાં પેટ્રોલ પંપ છે હોટલ ની બાજુમાં. હું ત્યાં જોવા ગઈ, મેં કીધું તારા મામા હોય એટલે જોઈ લો. ત્યાં નહોતા. પછી છોકરાએ ફોન કર્યો કે મામા તમે ક્યાં છો? એટલે હું તો ગામમાં પહોંચી ગયો છું, પૈસા આવ્યા કે નહીં ટેન્શન આવે ને ભાઈ એમ.
કે હું પેન્શન લેવા આવ્યો હતો કે પોસ્ટ ઓફિસ આવ્યો તો નહીં એમ તમારું મૂળ ગામ કયું છે? મારું મૂળ તળાજા છે. હું હાલમાં મુંબઈ રહેતી હતી અને મારી 62 વર્ષની તમારા 65 વર્ષ બીજું ઘર કર્યું કેમ કરતા? આ બધું ડોહીને હાંડીઓ કેમ હારી હાલે? કઈ સમજાણું જ નહીં. મારે ભાઈ મારી મજબૂરીના હિસાબે મેં કર્યું કેમ કે એને પેન્શન આવતું હતું અને મારે રહેવા આશરો નતો. હું મુંબઈમાં ભાડેથી રહેતી હતી, કામ કરીને ખાતી હતી. પછી અત્યારે મારી 62 વર્ષની ઉંમર થઈ તો મારા હાથ પગ હાલતા નથી. તો મને એમ થયું કોઈ પેન્શન વાળો માણસ મળે તો ઘરમાં થઈ જાય. આ ઉંમરે આ ઉંમરે હવે તમે બીજા બાંધો ને આવું બધું થાય તો એ સારું ન લાગે ને. બાંધવાનું તો ભાઈ ઈ જ બહુ ઊભું કરે છે. એને કેમ કે અમે જો આ કામ કર્યું ને ત્યારે સુરત ની કોઈક બાઈ છે ઈ કે મારે બેન થાય એમ કેતા હતા. ઈ બાઈએ ને વાતચીત કરી છે મારે ઘરનું કરવું છે એમ. કીડીબેન કરીને છે. કીડીબેન ને તમે નંબર આપ્યા? કીડીબેન ઈ તો મને નથી ખબર ભાઈ, મને નામની નથી ખબર. સુરત ની મારી બેન છે એમ કેતા હતા. હું તો ઓળખતી નહીં. તમે પછી આને ફોન કર્યો? હા. તમે પછી આ કરશનભાઈ ને તમે ફોન કર્યો ને પછી તમે રાજકોટ રેલવે સ્ટેશન ભેગા થયા. પછી તમે રેલવે સ્ટેશન થી ઉતરીને આને તમે પૈયા લાગ્યા. હા એ બધું આખી મેટર આખી મને આટણ ફોન માં કીધી છે. હા પણ તમને હું ઈ જ કહું છું પેલાથી કે ઈ બાઈએ 1 લાખ રૂપિયા માંગ્યો ભાઈ. સુરત એ જે એને આના ઘરગણાની વાત કરી ને કે મારે ઘર શું છે મને મારી અત્યારે તમારા બે ને બાદનું થયું છે મંગલસૂત્ર માંથી. તમે કીધું તું તારો પગાર લઈ દે અને મને મંગલસૂત્ર લઈ દે એવી તમારી માંગણી એને કીધી. હા પણ એ તમને હું પહેલેથી ડિટેલ બતાવું તો ભાઈ તમે સમજશો ને. આજ વચ્ચેથી વાત તમને નહીં ગળે ઉતરે. હું કરું છું એ તમે સાંભળો. હા પહેલેથી કરો. એને હા પણ એને એ બાઈ કે મને તું 1 લાખ રૂપિયા દે ભાઈ તો તારું કામ કરાવી દઉં. તો આને કરશન એમ કીધું કે હા તમને 1 લાખ રૂપિયા આપી મારે ઘરનું કરવું છે. પછી એ બાઈએ બીજી બાઈને કીધું કે એક ભાઈને કે 40,000 પેન્શન આવે, ટેલિફોન ખાતામાં નોકરી કરે, એવી મોટી ઉંમરની બાઈ હોય તો એને ઘરનું કરવું. તો ઓલી બાઈએ એમ કીધું કે હા એ કે મારી પાસે એક છે બેન મુંબઈના, ઈ નિરાધાર છે, એકલા રહે છે, કમાય ખાય ને એને કરવું જ છે પણ પેન્શન આવતું હોય ને તો કરવું. કે સારું. તો એ બાઈ બે બાઈએ વાતચીત કરી તો એ બાઈ જે બીજી છે ને એ રાઠોડ છે. એ રાઠોડ બાઈ એમ કીધું મને હોનિયાની આંગોઠી નાખે તો હું આ કામ કરી દઉં એમ. તો ઈ તઈને મળ્યા પછી તઈને ફોનમાં વાતચીત કરી. કરશન એની બે બાઈઓએ વાતચીત કરી, નક્કી કર્યું. કરશને કીધું કે આ ઓલી બાઈને કે હું તને હોનિયાની આંગોઠી આપીશ, આ બાઈને કે હું તને 1 લાખ રૂપિયા આપીશ પણ એ બાઈ હારે મને વાતચીત કરાવો. તો એ બાઈએ મારી હારે એને ફોનમાં વાતચીત કરાવી. ફોનમાં વાતચીત કરીને મને પૂછ્યું, મેં એને પૂછ્યું મેં બાળ બચ્ચા શું છે? મારા 2 દીકરા છે એ નોખા છે, દીકરી વિધવા છે એ નોખી છે, હું એકલો રહું છું, મને છોકરા વહુ હાંસવતા નથી, કોઈ રોટલાનું બટકું દેતા નથી. હું અત્યાર સુધી ધંધુસર કે કાંઈક કીધું ત્યાં મંદિરમાં હતો. અત્યારે બાપા જે જયંતિભાઈ છે ને ભાઈ આપણે કરશનભાઈ, હા કરશનભાઈ છે ને ઈ અત્યારે ધંધુસર અજયપર બાપાની જગ્યા છે પાલન દાદાની, એના જગ્યાના મહંત તરીકે હતા. હા એ તો જે હોય મને ખબર નથી. તમે 2 મહિનાથી ભેગા રહ્યો છો? તમે તો 6 મહિનાથી તમે લવ મેરેજ કર્યા તો 6 મહિનાથી કર્યા ને? લવ મેરેજ નથી હો ભાઈ, કાયદેસર ના કર્યા. લવ મેરેજ હું એને ઓળખતી નથી. હું જયારે એનું ઘર બહાર એટલે કોર્ટ લવ મેરેજ એટલે કોર્ટમાં લગ્ન કર્યા ને તમે? હા વકીલ મારફત. એને લવ મેરેજ જ કહેવાય ને. લવ તો કોને કહેવાય મારા ભાઈ? પ્રેમ કરતા હોય ને છોડીઓ. મારી માં એને લવ મેરેજ તમે કોર્ટ વજીતા કરો એને કોર્ટ મેરેજ કયો લવ મેરેજ કયો બધું એક જ કહેવાય. હા તમે કોર્ટ વજીતા લગ્ન કર્યા છે. 65 વર્ષના લવ મેરેજ. એમાં આમાં એવું લખેલું છે તમારા કાગળમાં તમારી ઉંમર કઈક આ ભાઈની 65 વર્ષ છે. એની જે હોય મારી તો 62 છે. આપણે એટલે મૂળ બુઢા લવ મેરેજ છે એવું આમાં મેં જોયું ને વાંચ્યું હોય બાપા. કે તમે રાજકોટ કર્યા છે? શું કર્યું? કાગળ તમે રાજકોટ કર્યા છે ને લગ્ન? તો રાજકોટ નહીં સાપરમાં કર્યા. હા ઈ પણ રાજકોટમાં જ આવે ને મારી. એ મને ન ખબર હોય ને ભાઈ, હું અહીં રહું નહીં, મને ગામડા નામે ભાઈ આવડતા નથી. પછી સાંભળો જો આને મને કેવી રીતે ફસાવી. પછી ફોનમાં બાઈઓ મને વાતચીત કરાવી એની હારે. એને આ બધી વાત કરી છોકરા વહુ હાંસવતા નથી. પછી મેં મારી વાત કરી. મેં કીધું મારે 7 ભાઈઓ છે, મારું કુટુંબ છે, હું ખાનદારની દીકરી છું પણ હું પહેલાથી મેં કીધું આવી રીતે એકલી રહેલી છું. મારો એક દીકરો હતો દારૂ પીતો તો મરી ગયો. બધી મેં મારી કહાની એને કીધી, એની મને કીધી. પછી સાંભળો ખરા પછી અમે બે હા આવેલા કર્યા. તો મેં કીધું હું પેલા જોવા આવું, મને ગમશે તો જ હું હા પાડીશ. પછી હું અહીંયા જોવા આવી.
તો આના કઈ ઘરનું રહેવા આશરો નતો અને એના શરીર ને એના કપડા ને એની હાલત જોતા મને ગમ્યું નહીં ભાઈ. મેં કીધું મારે નથી કરવું. હું સીધી એના છોકરા છોડીને ઘરે ચા પાણી પીધા. હોટલમાં એ લોકો જમવા લઈ ગયા. મોટો છોકરો, એનો છોકરા વહુ બધા હારે હોટલમાં જમવા ગયા. ખાધું પીધું ને પછી હું સીધી મેં કીધું મારે જવું છે. મુંબઈની ગાડીઓનું પૂછ્યું કે મુંબઈની ગાડી રાતે 2 વાગે આવે. ત્યારે મેં આ કરશનભાઈ છોકરાને કીધું ભાઈ મને તું ઓલા પર બસ ડિપોએ મેકી જાવ. પાછળ એ છોકરો વહુ ને કરશન ને બધા મને રેલવે સ્ટેશન ઓલા બસના સ્ટેશને બેસવાયો. પછી ત્યાંથી હું બસમાં બેઠી રાતે 7 વાગ્યે તો સવારે સુરત ઉતરી. સુરતથી હું મુંબઈ ગઈ. પછી મુંબઈ ગઈ પછી મેં આને કાંઈ ફોન કર્યો નહીં. મારે કરવું નહોતું. મને કાંઈ ગમ્યું નહીં એટલે મારે નહોતું કરવાનું. રહેવા આશરો જ નતો ભાઈ. તો ભાડા તો હું અહીંયા મુંબઈ ભાઈ ભરતી હતી. આના ઘરે આવીને ભાડે ભરવાની મારે શું જરૂર હતી. તો મેં ના પાડી. તો એ કહે છે કે એના છોકરા વહુ ને ગાયું દેવા માંડ્યા કરશનભાઈ કે તમે જ આ મુંબઈ વાળી બાઈને ના પાડીને મારે કરવું છે ને ગમે એમ થાય એને લાવવી છે એમ. તો ઓલા કે બાપા અમે ના નથી પાડી. પછી મને ફોન કર્યો હું કામ ના પાડો છો? મારા છોકરા વહુએ તમને ના પાડી. મેં કીધું નહીં. તમારા છોકરા વહુએ તો સારી જ વાત કરી પણ મને ગમતી વાત નથી. કે શું છે વાંધો? મેં કીધું તમારે રહેવા આશરો નથી અને તમે મને પસંદ નથી એટલે મારે નથી કરવું. ચોખ્ખી વાત છે ભાઈ. એના મોબાઈલમાં તમે તારે રેકોર્ડિંગ કરેલું છે ને એ બધું ખોલાવી અને તમે જોજો. મેં ચોખ્ખી ના પાડી. તો શું છે તમે જેમ કહો એમ કરવા તૈયાર છું. હું તમને હાથ જોડું, પગે લાગુ અને ભાઈ ખોટા હું રોવે મોબાઈલમાં. ભાઈ હું મુંબઈમાં ની અહીંયા મોબાઈલમાં રોવે પગે લાગે ઉલટી કરે ખોટા. ઓ મારું નામ વીરુબેન છે. તમને કે વીરુ તમારું ભગવાન સારું કરશે, માતાજી તમને વરહના કરે. મને હા પાડો ગમે એમ કરો. મેં કીધું ભાઈ જો મારા હાથ પગે હાલતા નથી, હું રવી શકતી નથી, મારે નથી કરવું. કે નહીં હું તમને રોટલો ઘડીને દે, હું તમારી સેવા કરી, હું તમે કહો એમ કરવા તૈયાર છું. તો મેં કીધું મારે રહેવા આશરો અહીંયા નથી ત્યાં તમારે નથી. મકાન તમે લઈ દો એમ તો મારા ખાતે મકાન લઈ દો તો આપણે આ કાંઈક વાત આગળ હલો. હા એ છે ઓલી બાઈએ ₹1,00,000 માંગ્યો. ઓલી બાઈએ અંગોઠી માંગી. તો મારે એને અંગોઠીને જ કેવી, ઓલીને ₹1,00,000 ને જ કેવો ને તમને 2 તોલાનું મંગળસૂત્ર લઈ દે, તમારા નામનું મકાન કરી દે અને પેન્શનમાં નામ ચડાવી. 3 વાતે કરશન બંધાણો ભાઈ. તારે મેં હા પાડીને તો ચોખ્ખી ના પાડતી. એના છોકરા વહુ ને તમે તારે પૂછી દો ફોન કરી. એના ઘરે એ છોકરા વહુ ને બાજ્યા ગાયું જીવ્યું એને હરાપ દીધા. છોકરાને કે તમારું કેટલા નાચ જાય તમારો વૈશ વયો જાય મારું થાવા ન દીધું. હવે આમ જો ભાઈ હું સાંભળો હું ના કરતી હતી તો એને મારા નામના અહીંયા ઈ પાછો ઓલો તો ભાઈ ભવો પાવળ્યો છે. ઈ દોરા ધાગામાં જાણે છે. મારી માથે જાદુ મંતર મેણા ઓલા શું કહેવાય જાદુ ટોણા કરીને રાત દિવસ મારી યારે વાતો કરીને મને હા પડાયો કર્યો. અને અંતે જો આ ઉંમરે ભાઈ કર્યું અને અત્યારે એના છોકરા છોડ્યું વહુ કે એનું કુટુંબ કોઈ બી શીખવાડતું છે એ જાણે ને ઉપર વાળો જાણે. પણ આને એમ શીખવાડ્યો કે આ બાઈને તું મકાન લઈ દે, મંગળસૂત્ર લઈ દે ને પેન્શનમાં નામ ચડાવી પછી ભાગી જાય. તારા ઘરમાં રહેવાની તને રાવાય નહીં દે એમ કહે છે ભાઈ. એટલે તમારા ત્રણ વાત થઈ હતી રોટલા આને જ કરવાના હતા ઈ? હા એને એ કીધું તું કે હું રોટલા ઘડીને ખવડાવીશ તમને. પછી મેં શું કીધું ભાઈ કે હું જો હાલી શકતી નથી, મને ગોઠણ દુખે. તો એ શું બોલ્યા કે તમને ગાંહડી બાંધીને લાવશે ને તોય મારે તમારી સેવા કરવાની. મારે તો ઈ તો પ્રેમ થઈ ગયો હોય. એટલે અમે ભાઈ નતા મારા ભાઈ. આ તો ભાયા પેલાની વાત. ઈ ભાયા પેલા એટલે તમે ફોનમાં તો લાલચ તો દેવી જ પડે ને. હા કે મને ફોનમાં તમે મારે સાંભળો કે તમે ને આઈને જે તે સમયે લાલચ દીધી હોય તારે કાંઈ કરવાનું નથી, તું બેઠી બેઠી ખાઈ જાય ફલાણું ઢીકડું બધું હું કરી દઈ, રાંધે હું લુગડાય હું ધોય. એટલે એટલે તમે પછી લલચાઈ ગયા. પછી તમે એવું થઈ ગયું ભાઈ હવે કાંઈ વાંધો નહીં, આ મને હાસાય છે ને ખવરાય છે ને મકાન લઈ દે ને મંગલસૂત્ર લઈ દે ને બધું કરી દે. એટલે તમે એમ થતા એટલે આ કરોડિયા જારમાં ફસાણા. હા મારા ભાઈ એમ થયું છે. હવે તો અમારા તો ઈ મોત થયું. આ 5 વર્ષે લવ મેરેજ કર્યા ઈ મોત થયું. આને ઈ મને કહે લવ મેરેજ કાયદાસર છે મારા બાપ. પણ ઈ કોર્ટમાં કરે ને લવ મેરેજ કહેવાય મારી. એ સાહેબ પ્રેમ કરે ને એને લવ મેરેજ. આ પ્રેમ જ કહેવાય ને. તમે હું આ એકાબીજે ફોનમાં તો ચર્ચા કરી, એકાબીજા માનતા નહોતા, પછી ફોનમાં તો એકાબીજા લાલચું લોભામણીઓ આપી એને પ્રેમ કહેવાય. પ્રેમમાં લાલચ આપી એમની. આ ખોટો આદમી છે, 1 નંબરનો ભાઈ ખોટો. હા ખોટો આમ બોલે અને આમ ફરી જાય, આમ બોલે તો એને અમે જે ફોનમાં વાત કરી ને કે મને મારે છે, છૂટા ઘા કરે છે અને રોવા માંડ્યા હતા. કે હું હમણાં રોવા માંડું ભાઈ. આ તો મને તમે મારા ભાઈ છો, આમ ભાઈ માનું દીકરા સમાન. એટલે તમારી ઉપર મને ભરોસો આવ્યો ને એટલે નકર મારી સાથે હાથ નથી રહેતી ભાઈ.
અત્યારે 60 વર્ષની ઉંમર, મારો દીકરા જેવો દીકરો 20 વર્ષનો મરી ગયો. અત્યારે મને આને ક્યાંય ની ન રાવા દીધી. હું ક્યાં જાવ? ઈ કહે કે મને નથી જોતી, તું આવી છો ને તેવી છો, મુંબઈની છો, સિનાય છો, વેશ્યા છો. તો મેં ભાઈ વેશ્યા વેળા કર્યા હોત, કિનારા કર્યા હોત ને તો હું મુંબઈ થી આયા નો આવત એના ઘરમાં. તો હું અહીંયા નો ધંધો કરત, હું અહીંયા વેશ્યા વેળા કરત, હું અહીંયા પાયરા કરત. અને હું આની હારે ઘરગથ્થું લેવા. તમે મને જોજો ને એને જોવો મારા ભાઈ. ના, ઈ તો ફોટો મોકલ્યા છે, તમારા ફોટો મોકલ્યો. તમે બે જણે જુનાગઢ ફોટો પાડ્યો હતો ને, એ મારા મોકલ્યો છે. હા ફોટો જોયા તમારા નીના બે. આ ભાઈ ને માથામાં ટકો છે. હા, માથામાં ટકો છે. એનું મોઢું જો ભાઈ, મોઢામાં ઈને હવે આમાં ટકો ઈને કર્યો, તમે કર્યો, ઈ જડતું નથી. હારું કેમ કરવું આમાં? કોણે આ જો કર્યો ને મારી માથે એને જ કર્યો. એને એમ કીધું કે પેન્શન માં નામ લખાવીશ, મંગળસૂત્ર કરાવીશ, મકાન લઈ દે. તો અત્યારે કાંઈ નથી કરતો તો એને જ કર્યો કેવાય ને? તમે તમારે વિચાર કરો. તમે તમારી રીતે એમની તો વિચાર કરો. હવે તમારે મારે સાંભળો. હવે અત્યારે એને મને ફોન કર્યો છે, એમાં તમારું એકાબીજાનું ડિસિઝન શું છે? એમ તમારે કેવી રીતે રહેવું છે? એટલે આમાં જો ઈ ગયા ને તારે એને શું કીધું, પેટ્રોલ પુરાવા જાવ એમ કરી ભાગી ગયા ભાઈ. પણ ભાગી ગયા એટલે એને અત્યારે એને એવી જો એને કઈક હાથમાં મને માર્યું હતું ને, એના ફોટા મોકલ્યા. તમારે કઈક તમે એકાબીજા બાઈતા હતા ને તમે કઈક માર લીધું હતું ને, ઈ એના હાથમાં કાંઈ માર્યું નથી. ઈ મને મારી નાખવા હાટું એના છોકરાની વહુ ને કીધું એને. ઈ તમ તારે હું એના છોકરાની વહુ વારે વાત કરાવું જો કહેતા. એના છોકરાની વહુ શું કીધું કે આવડિયાને મારે મારી નાખવી છે, ગમે એમ થાય ગાડીનું એક્સિડન્ટ કરીને પતાવી દઉં એમ. કે હાચે છોકરાની વહુ મને કીધું, માં તમે ધ્યાન રાખજો એમ કે મારા મામા એની ભાણેજ છે. નાના છોકરાની વહુ છે ને ઈ કરસનની ભાણેજ છે. તો ઈ છોડીએ મને કીધું કે મામી, એ મામી નથી કહેતી, માં કહે બે જણા મને કે માં તમે ધ્યાન રાખજો. ઈ કે મામા એમ કેતા હતા ગમે ત્યાં એક્સિડન્ટ કરીને આને મારી નાખવી છે, જાતી નથી મારે જોતી નથી એમ. તો હાચે ભાઈ એને આજથી 2 કે 3 મહિના થયા ને એવું એક્સિડન્ટ કર્યું ને ભાઈ, ઊભી આમ સીટી પહાડ પડી, મને આમ મગજમાં વાગી ગયું મને. અને ઈ કહેતું ને એમ કે મને હાથ વાગ્યો, હાથ ભાંગી ગયો કર્યું. અને અંતે કે ભાઈ જો સરકારી દવાખાનામાં અંતે કે એને ફોટો પડાવ્યો. ડોક્ટર કે દાદા તમને કાંઈ નથી, ખોટા હું ને ફોટો પડાવો. એટલે નહીં, મને એમ કે ગાડી એક્સિડન્ટ થયું કે વાગ્યું તું. અને અત્યારે તમારા મોઢે મારું નામ લે છે, કેટલો ખોટા બોલો ભાઈ, કેટલું માણસ ખોટું બોલે છે એમ. એટલે એને હાથમાં લાગ્યું, એક્સિડન્ટ થયેલો છે ને? હા, એને એક્સિડન્ટ થયું અને વાગ્યું નથી ભાઈ. એની તો ગાડી મને ઉડાડી. ઓલે સામેથી ગાડી આવી ને તારે મેં એને કીધું, ગાડી તમે ધીમી રાખો. સામેથી ઓલો છોકરો ફાસ્ટ ગાડી લઈને આવતો હતો ને અમારે આમ નાળા એટલે ધીમી કરવું. તો મેં કીધું ઉભા રહ્યો ઘડીક, ઓલો ફાસ્ટ આવે ગાડી વાળો. પણ તો એને તો મને મારવી હતી, ભટકાડવી હતી, તો આને જવા દીધી. તો ઓલા એ જેવી ટોક્કર મારીને ભાઈ એવી, હું તો આમ ઉડીને સીટી પાંચ પડી. હું તો આમ ઘડીક બોલી ન શકી. અને આને તો ગાડી આમ નમી ગઈ. ઉભા ભાઈ ઓલા ને ગાડી વાળા ને એને 2-3 હાથ પાડ્યા, ઉભો રહે એમ. તો બોલો તો નીકળી ગયો, ઉભો ન રહ્યો. આ મોટરસાઇકલ ભટકાડ્યું તમારું ગાંઠો કાઢવા ભટકાડ્યું નતું ને? આ મોટરસાઇકલ ભટકાડ્યું ક્યાંક તમારો ખીસડીયો કાઢવા ભટકાડ્યું નતું ને? સમજાતું નથી ભાઈ. કઉ છું આ મોટરસાઇકલ એને ભટકાડ્યું ક્યાંક તમારું પૂરું કરી દેવાનું ભટકાડ્યું નતું ને? હા તો એ હાટું જ ને ભાઈ. એ તો મેં કીધું તમને, એને મને મારી જ નાખી, એ પૂરું કરી નાખું તું. એ હાટું એને ભટકાડ્યું. પણ મારી જિંદગી છે ને મારા ભાઈ, મારે આ બધું જોવાનું છે, વેઠવાનું છે. મારી જિંદગી બરબાદ કરી. અને અહીંયા કામણ કુટિયાઓ તમે અહીંયા આવો ને ભાઈ, એના પાઠ જોવો, એની માળાઓ ને એના દેવસ્થાન દેરાન તમે જોવો તો ખરાબ હવા પાવડ્યો છે ભાઈ. અમારી જિંદગી બરબાદ કરી જાવ. અહીંયાથી તમે લઈને આવો એક વખત ઘરમાં જોવો તમે, આમ પાઠ માંડે, મોટી મોટી માળાઓ, દીકરા માતાજી ના જેવા તેવા ફોટા તમે જોવો ખરા ભાઈ. એકવાર તમે તારે એને લઈને આવો તમે. એમ કે મારે જોતી જ નથી, એકની લાગે નહીં. અને પછી અહીંથી વયો જો ભાગીને તારે મને ધમકી દીધી. મારો જો મોટો છોકરો દારૂડિયો છે, ઈ ક્યાંય તને મારી કાપી નાખશે. મારો નાનો જુગારી છે, જુગાર રમે છે. મારી ટોળી તો ઈ કે ઓલી સિમેટી વાળી બાઈ ને એમ કે સ્ટેશન ની દુકાન બંધ કરાવી દીધી. અને મારા છોકરાની વહુ, મારા છોકરાનો હાહરો PSI છે, એ છોકરાની વહુએ મારી માથે 2 કેસ કર્યા. તો હું 2 કેસ જીતી ગયો. તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડ, પોલીસ કેસ કર, ગમે એ કર, ભલે મારું પેન્શન વયું જાય, ભલે હું જેલમાં જાય, હું જેલમાં જવા તૈયાર છું. આને વાંધો તમારી હારે શેનો પડ્યો? એ ઈ છે જે આ ઓલું મંગળસૂત્ર ના પૈસા ભરે છે જ નહીં. ઈ ભાઈ હું 3 દિનનું તાઢું ખાવ છું ઘરમાં. ઈ ફોન માં એમ કેતા હતા કે ભાઈ હું રાંધીને ખવડાવું છું, રાંધીને દેતી નથી, લુગડા મારે ધોવાના, રાંધવાનું મારે, બધું કામ મારે કરવાનું.
રાંધીને તો ઈ કામે જતો ટિફિન હોય બનાવી દેતી ભાઈ, અને સાંજે કાંઈ આવે ને સિક્યુરિટીમાં તારે હું રાંધીને તૈયાર રાખતી. ખોટું કેમ બોલો છો? એટલું બધું ખોટું બોલો છો? હું તો તમને ભલે એને કીધું તું કે હું રોટલા ઘડીને ખવડાવી, મોઢામાં કોળિયા દે, બધી વાતો કર્યું, પણ એવું તો મારે ન જ કરાય ને એમ. ભલે ઈ ગમે એને કીધું હોય તો કરવાનું જ હોય, એમાં ક્યાં મફત ના કરે? ના એવું એટલે એવું કરાવાય નહીં ને ભાઈ. હું ક્યાં ભવ છું તું એમ, ઈ આદમીનો દીકરો, એની પાસે એવા દાહ વતા કરાવું તો હું ક્યાં ભવ છું? તો મારે કુદરતને હું જવાબ દેવો ભાઈ? હું ઈ કાંઈ વાંધો ડરું નહીં. છું, અત્યારે તમે મારાથી નથી ડર. અટાણ એકલા રહ્યો છો? હા, હું એકલી રહું ને. ખોડિયાર હોટલ વાળા શેઠ ઈ કામે જતા હતા, 8-8 દી તેને કામ કર્યું ત્યાં હોટલે, હા. અને એમાંથી હું હુઈ ગયું ભગવાન જાણે. આગળ ટેન્શન આવવાનું હતું ને, એ નાના છોકરા એ કીધું કે બાપુજી મને 5,000 આપો. કે હા આવશે તારે આપીશ. કે મોટા એ કે 10,000 માંગ્યા, થોડીએ 15,000 માંગ્યા. ફોન માં એ વાતો કરે તારે હું સાંભળું, તારે ઈ કે મને થોડી એટલા માંગે, છોકરો મોટા એટલા માંગ્યા, નાના એ. તો મેં કીધું તમે એમ બધાને પૈસા દઈ દેશો તો આપણે મંગળસૂત્ર ક્યાંથી થાય? અમે 80,000 તો ભર્યા છે ભાઈ મંગળસૂત્ર નું. હું ખોટું નહીં બોલું. જો મારા મા બાપ છે ને કબીર પંથી હતા, કબીર સાહેબ ને માનતા, હું સત્ય ધર્મ પાળું છું. એટલે ઈ મંગલસૂત્ર આવી ગયું કે આવ્યું નથી હજી? નથી આવ્યું, એટલે ત્યાં વાંધો ઈ પડ્યો, એને ભરવા નતા પૈસા. અને મેં એને એમ કીધું કે આ 80,000 ભર્યા ને આ 30,000 ભરી દઈ ને, તો મેં કીધું કે 1,10,000 થઈ જાય. પછી આવતા મહિને જે ઘટશે 5-10,000 ઈ નાખીને ભલે આપણે 2 તોલાનું તમે કીધું, પણ 2 તોલાનું મારે નથી લેવું. 1 તોલાનું 1.25 તોલાનું લઈ લેવું. મારે તાઢું ટૂંકું 3-3 દીનું હું કામ થાવ કે મારે મંગળસૂત્ર હાટું કે હપ્તા ભરાઈ જાય. મને ભાઈ હારું ખાતા પીતા 5 વર્ષે મંગલસૂત્ર ના શું કરવું? આ તો તમે પણ ઈ તો એને બોલી કરી એટલે એમ દેવું જ પડે ને ભાઈ. બોલી કરી તો એને તેવડ મંગલસૂત્ર સારું લાગે. મંગલસૂત્ર તો બાઈ હોય, જુવાન બાઈ હોય એને મંગલસૂત્ર સારું લાગે. ઈ જવાય નો ગઢા ભાઈડો જીવતો હોય ને ત્યાં સુધી મંગળસૂત્ર પહેરે છે, એટલે મને ખબર છે ભાઈ. તમે જો મને કાંઈ વાંધો નથી. આ તો અમારી બુદ્ધિ પ્રમાણે અમે તમને કહીએ. હવે અટાણ મારી 45 વર્ષ ઉંમર છે, હા ભાઈ, પણ તોય અમારી મર્યાદામાં હોય છે. તોય મર્યાદામાં, કેમ કે હવે પૂરું થઈ ગયું. છોકરાના ઘરે છોકરા. અમે મર્યાદામાં, હું મર્યાદામાં છું. ભાઈ મુંબઈ જેવા સિટીમાં હું રહેતી હતી, છતાંય હું આ જ રીતે રહેતી હતી. અહીંયા રહું છું ને એમ જ મુંબઈમાં રહેતી હતી. તો ઈ મારી એકાબીજાને સમાધાન કરવું છે કે શું કરવાનું? મને એનો ફોન જે આવ્યો છે સમાધાન કરવું છે એની પાસે મારે. મેં તો જો પછી ખોટું હું ભાઈ, તમને એને કીધું હોય ન કીધું હોય ઈ જાણે, ઉપર વાળો જાણે. એ 2 દી એની વાટ જોઈ. પછી જે વકીલે અમારા કાગળિયા કરાવ્યા હતા ને, એ વકીલ પાસે હું હાપર ગઈ. મેં કીધું ભાઈ તે જે આ કામ કરાવ્યું છે ને ડોહો મને મેકીને ભાગી ગયો, બોલ હવે તું શું કરવાનું? તું કે હું કરું કહું કે ઈ વકીલે ફોન કર્યો આને. મને એમ કીધું કે હું ભાગી ગયો છો, હું તો મરી જાય ને કપાઈ જાય, ઝેર પી જાવ. ફોન માં મને એમ ધમકી દઈ ને વહી ગયો. મેં કીધું તમે ઘરે આવો, તમે ક્યાં છો? ત્યાં હું લેવા આવું. કે નાનો હું તો બહુ આગો નીકળી ગયો. પછી મેં ઠીક. પછી મેં વકીલ ને વાત કરી તો આમ કે છે. વકીલે ફોન કર્યો, કરશનભાઈ ક્યાં છો? કે ગોંડલમાં. ગોંડલમાં ક્યાં? કે ગોંડલમાં છો. શું કામ છે બોલો ને? કે અહીંયા માસી આવ્યા છે. માસી આવ્યા છે, તમે અહીંયા આવી જાવ. કે આવું 2 કલાકમાં આવું. એમ કરીને ભાઈ હું આખો દી સવારની 8 વાગ્યાની ગઈ છે, 4 વાગ્યા સુધી વકીલની ઓફિસમાં હું બેઠી. પછી વકીલ કે હવે માસી હું તમને અરજી લખી દઉં છું ને હવે તમે પોલીસ કમ્પ્લેન કરો છો. આ માણસ તો ખોટા બોલો છે. મેં કીધું ભાઈ જો આમ જ મને ફસાવી, ખોટું બોલું. પછી એને અરજી લખી દીધી. પછી ગોંડલ ઓલો હેર પાસે પોલીસ ચોકી છે ને તાલુકા પર, ત્યાં મને મેકલી. એ લોકો કે ત્યાં જાવ માસી તમારા ઓલામાં ઈ આવે. તો હું ત્યાં ગઈ છે. ત્યાં ગઈ ત્યાંથી પોલીસ વાળા 2 નતા લેડીઝ, એને મને અહીંયા મેકલી કે માસી અહીંયા નહીં, કે ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાછળ છે, તમે ત્યાં જાઓ. પછી ભાઈ હું ત્યાં ગઈ. ત્યાં જઈને ત્યાં અરજી આપીને એને પોલીસ વાળા પૂછત ખરા ને, મેં મારી રીતે આ બધી હતી એવી હકીકત કીધી. કે સારું કે તમે માસી ઘરે જાઓ, અમે એને કરશનભાઈ ગોત્યું, ગોતીને લાવી સહી, અને એ આવશે ને તારા અમે તમને બોલાવશું. મેં કીધું સારું. પછી હું ઘરે આવી. પછી અહીંયા આ હોટલમાં એ કામે જાગતા ત્યાં ગઈ. હું શેઠને મેં વાત કરી. મેં શેઠ અહીંયા કરશન કામમાં આવતા તમારા ઘરવાળા, એ એને મેકીને ભાગી ગયા છે. 2 દી થયા. હું 2 દીટા ભૂખીને તરસી. મેં કીધું ધોરું છું. હું આમ હાપર ગઈ. આમ પોલીસ હોય છે 2-3 જગ્યાએ ગઈ. મેં ખાધું નથી, પીધું નથી. પછી શેઠ કે માસી તમે અહીંયા ખાઈ લ્યો, પી લ્યો. એ જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી તમે અહીંયા ખાઓ પીવો અને ટેસ્ટી રહ્યો, જિંદગી જીવો. અમે બેઠા છીએ તમે રોવો માં, તમે કાંઈ ટેન્શન લ્યો માં. તો મેં કીધું હોટલમાં કામે સડી ગયા છો? ક્યાં સડી ગયા? જતા હતા અમારા ઘર પાસે જ છે, અહીં સામે છે.
ઠીક ઠીક. એટલે અત્યારે તમે કામે જાવ છો, ઘરે છો? હા બરો ભાઈ, એટલે હું કામે એમ નથી ગઈ. એણે મને ખાવાનું કીધું તો મેં કીધું મારે એમ હરામનું નથી ખાવું. શેઠ મારીથી જે કામ થાય ને એ તમારી હોટલમાં આખો દી કામ કરી 2 ટાઈમ ખાય, સવારમાં ચા પાણી નાસ્તો કરી. પણ મેં કીધું એ આશા છે નહીં ત્યાં સુધી, પછી નકર આગળ સાવયે વાહી કાંઈક કરશું બહુ. કે હા એ કે માસી તમ તારે જ્યારે આવે ત્યારે એ આવશે જ કે ક્યાં જવાનો છે શેઠે એમ કીધું. ગમે એમ કરીને નહીં કે સરકારના હાથ લાંબા છે, ભલે ગમે ત્યાં જાય ને ગમે ત્યાંથી ગોતીને કાઢશે, તમ તાર મજા. કાંઈ વાંધો નહીં, હાલો હું હવે એને ફોન કરું છું. એટલે સાંભળો ભાઈ, હું તમને શું કહું, એને એમ કહેજો કે તે આ બોલી કરી હતી જ નહીં, એ પ્રમાણે તું કરી દે તારે. અને છૂટું થવું હોય ને તો છૂટું તું આજે નહીં કરું ને કાલે નહીં કરું. ભલે મારે કેસ કોર્ટ જેટલો લડવો એટલો લડી લઈશ ને હું ખાધા ખોરાકી જિંદગી ભર જીવીશ ત્યાં સુધી હું. પણ તમે સમજતા નથી. હવે તમારે મારી વાત સાંભળો, 65 વર્ષ તો થયા. હવે તમે 65 વર્ષમાં હવે 5-7 વર્ષ કેસ લેજો તો દાડો કરવાનો હોય. હા તો ઈ જ દે, ઈ દાડો કરે ને એની વેલમાં જ રહું ને હું કામ છૂટી થાવ ભાઈ. છૂટી થાવ ને મારો દાડો કોણ કરે? મારી હાજી હોય દવા કોણ કરે? મને રોટલા કોણ દે? એટલે મારે છૂટું તો થવું જ નથી. એની કેજો આ બાપો એને ફોટો ને વિડીયો મોકલ્યા, એમાંથી ને દાંત પડી ગયા. આ બાપો કરશનભાઈ ને એની ઉંમર થઈ ગઈ છે, એને ટકો થઈ ગયો છે, મોઢામાં દાંત પડી ગયા. એની તો 80 વર્ષની છે ભાઈ. તો એને તો ખોટી જલમ તારીખ લખાવ્યા. નોકરી કરવી છે ને કે કઈક ખોટી લખાવી કે એમાં કઈક 60-62 વર્ષ છે. નકર એના 80 વર્ષ તમે જોજો તો ખરા. આમાં બોલાવો એને રૂબરૂ, તમે જોવો એકવાર ભાઈ. હા તમે ફોટામાં તો બે કલૈયા કુંવર જેવો એવું લાગે છે. આમાં ફોટા બે ઉભા છે કઈક જુનાગઢ. હા તો એ તો હા કર્યું હમણાં કરવું તો તારે તો એ બાબલા જેવો કઈ વરરાજો કરતો હતો ભાઈ. એમ તારે તો વરરાજાની જેમ એન્ટ્રી પાડી તમે જોવો ની સફારી સૂટ ને મારે યાર કરી હો ભાઈ. પછી ભાઈ મેં એના છોકરાને ફોન કર્યો હતો નાના ને. મેં કીધું તારા બાપા જો, મેં કીધું મને મેં કીધું વૈયા ગયા છે, તું ભાગી ગયા તારા બાપા. તા કે માઈ ગયો મારો બાપ. એનો છોકરા બોલવા કે માઈ ગયો. હવે એના છોકરાઓ છોડ્યું. પેલા એમ કહેતા મને રાખતા નથી, રોટલા દેતા નથી. તો હવે એકબીજા પૈસા માંગવા માંડ્યા, હવે રાખવા માંડ્યા. તા તો મને મૂકીને ભાગવા માંડ્યો. તો હવે હું ક્યાં જાઉં ભાઈ? એટલે એને કહી દેજો ભાઈ તું મરી જા કે જીવી. પણ અને જો ભાઈ સાચી આ મેન મુદ્દાની વાત શું છે કે કદાચ મરી જાય તો પછી મંગલસૂત્ર નું શું કરશો? તો એને ઠાકડીમાં નાખી દેવું મંગલસૂત્ર. મરી જાય તાર ભાઈડાની હારે જાય ને બંગડિયું, ચૂડલો, સાંડલો, મંગળસૂત્ર એને ઠાકડી ઉપર મૂકી દે. આલે કરશે ના લેતો જતા બીજું. હા પણ ભાઈ મને છે ને આમ મારો એક તો આમ ટેન્શન છે, અને બીજી બાજુથી શું છે કે હું એક નિરાધાર હતી, મને આને ફસાવી. બીજું કઈ નહીં કે મારા ઊંચે આપણે નીચે ધરતી, હું સત્ય બોલું, સત્ય ધર્મ પાળું છું. અને 1 નંબરનો ભૂતારો આદમી છે ભાઈ. ઓલા ભવા પાવળિયા કેવા હોય એની જેમ જ હોય છે. ભવા પાવળિયા જેવો છે. કાંઈ વાંધો નહીં, હું એની વાત કરવા. અને એને કેજો છૂટું તો આજે નહીં કરે ને કાલે નહીં કરે. ઈ એમ કે ને ભલે મારે જેલમાં જવું પડે. મંગલસૂત્ર નું હવે મંગલસૂત્ર ની જે ઓરી છે એમાં શું કરશું? એ તો કરાવવું જ પડશે ને. 80,000 તો ભર્યા છે. હવે 40-50,000 ભરી દે તો આવી જાય મંગળસૂત્ર. અને ભાઈ આમ જોવો પેલું તે એને પેન્શન માં નામ તરત જ ચડી જાય. હો ભાઈ એ તો તમને ખબર છે, તમે કાર્ય કરતા છો. એટલે તમારે પેન્શન માં નામ ચડ્યું કે નથી ચડ્યું? પેન્શન માં નામ ચડી ગયું નથી ચડ્યું. પેલા એને અરજી કરીને લખ્યું કે મારી જૂની બાઈ મરી ગઈ ને અત્યારે મેં નવું ઘરનું કર્યું છે, એનું નામ ચડાવો એમ કરીને અરજી મેકલી. ત્યાંથી હજી કઈ સમાચાર ન આવ્યા હતા તો વાહ લગી બીજી અરજી મેકલી દીધી કે પેન્શન માં નામ ન ચડાવતા. હું કહું તારે ચડાવજો એમ. ઓલા લોકો એ ન ચડાવ્યું. પાછી હું ઈ હાટું જ બાંધું છું ભાઈ. હું બોલું બાંધું અને એનો છે ને હાથ હાલે છે, મારી જીભ હાલે. એ તમને રેકોર્ડિંગ સંભળાવશે, હું ગાયડું દઉં છું, ગુંડા બોલું, તમને બધું સંભળાવશે. ઈ મારે છે ને હું બોલું છું, એના હાથ હાલે છે મારી જીભ હાલે છે. ઈ વાંધો છે અમારે. પણ તમારે કરવાની જરૂર નહોતી. આ છેડે છેડે ખાલી એકબીજા દાડા હાથો ભેગા થયા. આ નીચ માણસ હતો, મને શું ખબર ભાઈ. એટલે કે મને મુંબઈમાં નતા મળતા મારે કરવું હોત તો. પણ મારી વાત સાંભળો ભાઈ મને મારે જો ઘરવું હોત કે પરણવું હોત કે કોકના ઘરમાં બેસી જવું હોત તો હું ત્યાં બધું કરી શકતી હતી કે નહીં? મને કોણ ને પૂછવા? મારી માં ઈ બધી વાત કોના નામે છે કે 25 વર્ષ 30 વર્ષની જે બાઈ હોય, અધવટ બાઈ હોય, હવે 60-65 વર્ષ એટલે મારી માં અટાણા છોકરાના ઘરે છોકરા ત્રીજી પેઢી ભાળે. હા મેં હું કામ કર્યું કે મારા પેટ મને એક સહારો મળે, રોટલાનું બટકું મળે. આમાં ક્યાં બટકું મળ્યું? રોટલાનો સહારો જો તમે જેટલું ધાર્યું હતું એમાંથી તમને કયો સહારો મળ્યો ઈ બતાવવાનો.
હા તો ઈ શું કહું ને કે આ ખોટો લખી મને ખબર નથી ને. મારી અટાણે મને શું બધે ખબર? આમ જ છે. અટાણે આપણી ઉંમર હવે થઈ ગઈ હોય તો હવે હરિભજન કરાય. એ પણ એમ નહીં, મારે એક સહારા માટે કર્યું ને મેં. હું નિરાધાર જેમ રહેતી હતી, ભાડા ભરતી હતી, આમાં અટાણે રડતી હતી, ઉભા રે. તો મારા હવે ઈ કામ કર્યું. તઈએ નિરાધાર અટાણે ક્યાં આધાર મળ્યો? આ કરશન બાપુ એટલે બની ગયો. એટલે તો કઉ છું કે હવે જે આ કાગળિયા કર્યા લખાણ કર્યા ઈ ઉપર હું લડી લઈશ. બીજું હું તમારી થાય એમ હોય તો કરો. મારો દીકરો માનું, ભાઈ માનું, બાપ મારી માનું, અમારે જો ભાઈ. સાંભળો, અમે આમાં છે. તમે જો બધાયનું જગતનું સારું કરતા હો તો મારું સારું કરજો મારા ભાઈ. એટલું કઉ છું કે જો મારી જો અત્યારે અમે તો મુંબઈ વાળા કિશોરભાઈ નો વિડીયો મેં જોયેલો છે તમારો. મુંબઈ વાળા છે ને કિશોરભાઈ હા સોલંકી, હા કિશોર સોલંકી, વિડીયો હું કાયમ રાતે તમારા જોઉં છું ભાઈ. પણ મારી પાસે કઈ નંબર નહીં, મને કઈ આવડે નહીં, ને હું તરત જ તમને કે પહેલાથી ના પણ અટાણે એટલે તમે તમને એટલે જ ફોન કર્યો કે ઈ ભાઈ જે કરશન બાપાએ વાત કરી એ વાત સાચી છે ખોટી છે કેમ છે એ જાણવા માટે તમને રિંગ કરી. કેમ કે ખોટી છે ભાઈ કહું નહીં. અને મને ફસાવી એમને હાલો કદાચ હવે તો તમે લાખ રૂપિયા. એમની તો હવે તમારે કદાચ આવડા બે ભેગા ન રહ્યો તો હવે તમારે કેસ કબેડા કરવાની દે ને. હા તો ઈ જ કરાય ને. હવે તો પછી મારે શું કરવું? મારે કાંઈક તમારી જિંદગીમાં મારે રહેવા માટે સર્ચ જોઈએ ને ભાઈ. એમ નહીં તો કદાચ હાલો જોઈએ આશરે હાટું મેં આશરે હાટું કર્યું છે. ભાઈડા ભેગું આશરો તો આવડા ભાઈ પાસે આશરો છે, કરશનભાઈ પાસે આશરો છે કે નથી એની પાસે? આશરો નથી. તેને મને બોલી કરી હતી ને તમારા ખાતે હું મકાન લઈ દે એમ બોલી કરી હતી એને. એમ તો પૈસા એમ તો બેંકમાં પૈસા પડ્યા ઈ કે જયારે ઘણું કર્યા પેલા એ વાતો કરતો હતો મારી પાસે 7 લાખ છે એમ કેતો. હોય કે ન હોય ખોટું બોલ્યો હોય એ જાણે ને ઉપર વાળો જાણે મારો ભાઈ. આમાં મને જ કઈ ખબર પડતી નથી. ઈ એમ કેતો 7 લાખ છે એમ. કાંઈ વાંધો નહીં, અમે સમાધાન માટેનો પ્રયાસ કરી છે. હવે કદાચ જો ન આવે તો પછી તમે એકાબીજા કોર્ટમાં લડો એવું થાય. હા એમ જ થાય ને. મેં અરજી તો આપી જ દીધી છે ભાઈ પોલીસમાં કે આ માણસ મને વયો ગયો છે, આવી રીતે ફસાવીને મને આંબા આંબલિયું બતાવ્યું, મકાન લઈ દે પણ અટાણે મારી માં આ જો ઈ ભાઈ જો અમે તો કરશનભાઈ ની મોટો ઝાટકાક ભાઈ અટાણે ગઢે ગઢ પણ આવું કરાય. પેલા મારા બાપ સહારા માટે કોઈ રીતે તમે કેમ મારા ભાઈ સમજતા ને? તું મારો પેટનો દીકરા સમાન. પણ કોઈ તમે મારી સમજતા મારી વાત સમજો. હું ઈ વાત અમે જો મારી જો અમે છે ને ભાઈને ભેગી હુવા હાટું નથી કર્યું મારા બાપ. પણ તમે હુવા હાટું નથી કર્યું, મેં સહારા હાટું કર્યું છે. ઈ તમે મારી વાત સમજો છો. પણ આ સહારો આ સહારામાં એવું હોય તો માંડે હાજર દવા દારૂ કરે, રોટલાનું બટકું દે, રળીને લાવી દે. રેવા આશરો હોય તો ભૂખ્યા તરસ્યા ઘરમાં પડ્યા રહે, કોઈ કાઢે નહીં કે દીકરો બહાર લાવો ભાડું. હવે એ ભાગી ગયો મેકીને. આ 3000 ભાડું મારે ક્યાંથી દેવું ભાઈ? 3000 ભાડું લે હે, પછી લાઇટ બિલ લે હે, હું ક્યાંથી દઉં? એમને કદાચ એને સાંભળો એને સમજાવીને બે ભેગા બની ગયો ભાઈ. એને સમજાવું અને બેયને ભેગા રહેવામાં કાંઈ પાછું સમાધાન થાય તો કરી નાખવું છે ને. સમાધાન કરવું પણ મારે આ 3 સરસ એને કરી દેવી પડે તો સમાધાન કરીએ. નકર હું વકીલ મારે ઓલા હું અરજી તો દીધી જ છે. હું ગમે એમ કરીને લડી લઈશ. ભલે મારે વેચાઈ જવું પડે પણ હવે એને ન કરું. પેન્શનમાં નામે તો બધા ધોબી ભેગા થયા છો. એમાં અમારું કામ નથી. હા તે નહીં એને નથી જોતી હું લેવા ભાઈ. એને 7 હાથની સહ હતી. તારી રાતની ફોન કરતો તો, રોતો તો, પગે લાગતો તો. એ બધું અત્યારે ભૂલી ગયો. એના છોકરા વહુ ને દારૂ ને હરાપ દેતો હતો કે તમારું જગ્યા નાશ જાય, તમારો વશ જાય, તમારા દીકરા ફાટી પડે, તમે મારું આ કઈ રીતે ઈ પણ મહંત હતા. પણ આ મહંત કઈ રીતે ગ્રીલ નાખી કઈ સમજાણું નહીં ને કે મારે હારે મોત કર્યું. કઈ કીડી બેન મને મોરકાણ કરાવી એમ કીધું મને. કીડી બીડી હું ઓળખતી નથી. એ ક્યાંક તો મારી બેન એમ. કાંઈ વાંધો નહીં. હવે મારે સાંભળો કદાચ ઈ કાંઈ નો થાય ને ખાલી સમાધાન કરવું હોય તો થાય એમ છે કે નહીં? નહીં ખાલી હવે નો થાય ભાઈ. એને મારી જિંદગી બરબાદ તો અટાણે સાંભળો. તો અટાણે તમારી કઈ શરત છે? એક મકાન લઈ દેવાના. હા એ 3 શરત જે અમે બે હામી બે કીધું ને એને હા પાડી. એ રીતે આ કામ કર્યું તો એ રીતે અત્યારે ઉભો રહે તો સમાધાન કરવું. નકર મારા કેસ લડી લેવો થાય. હવે હું મરી હું નથી કહેતા આમે રાંડી. હું તો ત્યાં મુંબઈમાં એકલી હતી, આયા એકલી તો લડવામાં શું વાંધો છે? સરકારી કેસ રાખી. તો રૂપિયા વાળો તો એ રૂપિયા ધરવે છે. એ કહેતો હતો મારે છોકરાની વહુએ તો 2 કેસ કર્યા તો હું જીતી ગયો. હવે ઈ જીતે હું જીતું, ઈ હારે હું હારું, ઈ ઉપર વાળો જાણે. પણ હવે હું નહીં છોડું. ઈ આ 3 શરત મારી પૂરી કરી દે. જો 80,000 તો ભર્યા છે. એવો ના નથી પાડે. પણ હવે કદાચ ભરાની 80 જાય ને તો મારી મોત થાય. પૈસા હવે નો ભરો મંગલસૂત્ર ના પૈસા તો પછી મંગલસૂત્ર ના પૈસા જાય ને. નહીં એ તો ભરવા જ પડે ને. ઈ હું એના બાપ ને ભરવા પડે ભાઈ. એમ ન હોય. ઈ તો એને ભરવા જ પડે. કેમ કે એને બોલી કરી છે ને. એને કેવડ નથી તો એને હું કામ બોલી કરવી જોઈએ એમ મારું કેવું.
કાંઈ વાંધો નહીં, હાલો હું એની વાત કરી લઉં છું. જો કદાચ અને ઈ એમ કહી દે કે મારે ઈ કાંઈ લઈ નથી દેવું ને ખાલી સમાધાન કરવું તો ના તો નો થાય ને ભાઈ, ખાલી સમાધાન કરીને મને ફાયદો શું છે એમ. તમે રોટલો ખવડાવવાના હા છો. ના ના એનો ભરોસો હું, આ તો આ બાવો છે, બાવો હતો અને ત્યાંથી મંદિર માંથી કોઈક બાઈ ને રોટલા ઘરવા રાખી હતી. આ તો એની કહાની મારે કહું ને તો તમને ટાઈમ ન હોય. ન્યાય કોઈક બાઈ ને રાખી હતી કે ઓલા કોઈક ભાવી ગયા હતા. હા ઓલા કોઈક ભાવી ગયા ઈ કે આ કોણ છે બાઈ ને કેમ રાખી, પછી તો રોટલા ઘડવા આવે છે, મને રોટલા ઘડી દેવા આવે. એટલે કાઢ્યો મંદિર માંથી તે અહીં આવ્યો. પછી છોકરાઓને વહુ ને છોડીઓને કહે કે મારે ઘરનું કરવું ઘરનું. અને એ બાઈ કોઈક સુરત વાળીને કીધું, ઓલી લાખ માંગ્યો ને ઓલી હોનાની આગોતી માંગી તો દેવા તૈયાર થયો તો. અને પછી મારી યાર વાતચીત કરીને ઓલું બે ને કાઢી નાખ્યું ભાઈ. ત્યાં સમજાયું પછી તમારી યાર વાત થઈ ગઈ પછી ઓલી બે વી ગયું. હા ઓલું બે ને સાઈડમાં મૂકી દીધું ને મને કહે કે એને લાખ દેવો, ઓલીને અંગૂઠી દેવી, એ કરતા તમને જ 2 તોલાનું મંગળસૂત્ર ઘડાઈ દો તો આપણા ઘરમાં રહે ને. એવો આ પહોંલામણો છે ભાઈ, એટલો પહોંલાવે ને એવો મીઠું મીઠું બોલે ને તો માણસને એની પર દયા આવી જાય. અને હું આમ માર ફાર બોલું છું ને તો માણસને એમ થાય કે આ બાઈ જ રાખી છે, આ બાઈમાં જ વાંક છે. પણ હું હાચી છું ભાઈ, હાચી છું ને. કાંઈ વાંધો નહીં, હાલો હું એની હારે વાત કરું છું. મંગલસૂત્ર મકાન અને કદાચ અટાણ મકાનનું ન કરે ને મંગલસૂત્રની આ પાડી દે તોય સમાધાન કરવું છે કે નથી કરવું? તો કરીએ પણ પછી એને ભાડું ભરશે એને કહેજો ભાડું તું ભર. અને નહીં અમારા આ શેઠ અહીંયા છે એ સામે જાતા એ શેઠ એને એમ કીધું તું કે ભાઈ તું એને વાત કરી છે ને શેઠ ને કે મારા બાઈ નવી છે ને મકાન હાટું અને કાંઈક વળતર કરતા હતા તારે તો અમે બહાર જ હતા એ લોકો એ ભાડ્યા. હું અત્યારે એને કહું છું કે મંગલસૂત્રના પૈસા ભરીને પેલા ડોહીને મંગલસૂત્ર દઈ દો, પછી મકાનનું, પછી આગળ થતા મકાનનું કરજો. હા પેલા આવડું શું કહેવાય ઈ મંગળસૂત્ર છે ને પેન્શન છે. પેન્શન માં છે ભાઈ અમને હું 2-3 વાર જુનાગઢ મને લઈ ગયા. પેન્શનમાં તો કદાચ હાલો પેન્શનમાં તો ઈ તો બધું ખાતાકીય કામ છે એટલે કદાચ ઈ તો એમાં આડાવડું થાય તો ઈ વાંધો નહીં. પણ ભાઈ એમાં શું કીધું એ લોકોએ એ મેડમે અમદાવાદ થી ફોન કર્યો કે કોનો ઓલા સાહેબે અહીંથી કર્યો જુનાગઢ થી કે કરશન ચાવડા ને પેન્શન માં એને નવી બાઈ કરી એનું નામ ચડાવવું. કે કરશન ચાવડો ખોટો થઈ કે ઘડીએ ઘડીએ અરજીઓ લખ્યા કરે કે અહીંયા મેકલો એ મેડમ ખીજાણા કે અહીંયા મેકલો 2 જણા નહીં કે 2 જણા છે કે આ બાઈ હારે કે મેકલો. તારે મેં કે સાહેબ કે જાવ તમને જુનાગઢ બોલાય, ઓલા જુનાગઢ થી અમદાવાદ બોલાય કે નહીં અમદાવાદ તો નો જ જાવ. મેં કીધું હાલો અમદાવાદ આપણે શું કહે છે મેડમ હું નહીં નામે ચડી જાય ને મેડમ મને જોઈ લે અને એને વિશ્વાસ આવે કે આ કરશનભાઈ બીજી બાઈ કરી ખરાહર અત્યારની ઘડી સુધી ભાઈ આવતા નથી. અને બીજા નંબરમાં કે ઓલામાં અમને એને ત્યાં જુનાગઢ થી શું કીધું કે તમે જૂનું કાર્ડ જમા કરાવો ને એની બાઈ નું પેલા 2 નતા જ મારી પેલા એનો ફોટો ના 2 જણાના ફોટા હોય ને એ કાર્ડ ત્યાં જમા કરે તો મારો ના કરશન નો ફોટો આવે, કરશન ન્યારે મારો ફોટો લાગે મેડિકલ કાર્ડમાં. તો ઈ મેડિકલ કાર્ડ હાટું થઈને 6 મહિના કાઢી નાખ્યા. ની બાજુ બોલીને લઈ ગયા રે કાર્ડ હટાડી દીધું, મેં ગોતીને કાઢ્યું ઘરમાંથી. મેં કીધું હાલો ન્યાય લોકો અમને શું કહેતા હતા તમે જૂનું કાર્ડ અહીંયા જમા કરાવો ને અમે તમને નવું કાર્ડ આપી દઈએ ફોટા છોડીને 2 જણા. તો ત્યાં હજી વાત કરી છે ને તો સાહેબ ને મળીને 2 મહિનાનો વધારે આખો ઠેલી દીધો. કેમ કે આને રહેવું નતું, આને બાવો બનવો હતો મને કાઢવી હતી ભૂંડી પડી એટલે તો અહીં ભાગી ગયો, બાવો બની ગયો. ત્યાં પેન્શનમાં નામે ન ચડવા દીધું અને ઓલું મેડિકલ કાર્ડે ન થવા દીધું અને પરે 80,000 ફોની ને હજી એમને હલવાના છે. તો આ માણસને મને આવી જ રીતે હેરાન કરવી હોય તો પછી હું તો કાયદાસર લડી જ લઉં ને ભાઈ.